ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો કેસ. બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત વધુ એક વ્યક્તિનું મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત થયું છે, જેમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા દેવાંગ પરમારને ઇજાઓ પહોંચી હતી. ફેક્ટરી માલિક મિતુલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફેક્ટરી માલિક મિતુલ પટેલ પકડાય તો વધુ ખુલાસાઓ થઈ શકે છે. સમગ્ર મામલે નડિયાદ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે. સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર જોડાયા છે. નિખિલ, ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં વધુ એકનું મોત થયું છે. શું અપડેટ? જી નેહા, ખેડા જિલ્લાના કપડવંજમાં 27 રોજ ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ હવે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગયેલા 18 વર્ષીય શ્રમિક દેવાંગ શૈલેષભાઈ પરમારનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. દેવાંગ છેલ્લા 3 દિવસથી જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો અને ગત મોડી રાત્રે સારવાર દરમિયાન તેને દમ તોડ્યો છે. મૂળ દાહોદ જિલ્લાના ડુંગરપુર ગામના રહેવાસી દેવાંગ પરમારને વિસ્ફોટ બાદ પ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની હાલત વધુ ગંભીર બનતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જો કે ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયો ન હતો. વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં કુલ 18 શ્રમિકો કામ કરી રહ્યા હતા. તેમાંથી દેવાંગ પરમાર અને સુનીતા નિસરતા ગંભીર રીતે દાઝી ગયા હતા. સુનીતા નિસરતાની હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ પર તબીબો સતત નજર રાખી રહ્યા છે. બીજી તરફ સમગ્ર ઘટનામાં ફેક્ટરી માલિક મિતુલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ઘટનાના 4 દિવસ વીતી ગયા હોવા છતાં પણ આરોપી મિતુલ જે છે પોલીસ પકડથી દૂર છે. ફેક્ટરી માલિક મિતુલ પટેલની ધરપકડ બાદ ફેક્ટરીના સુરક્ષા નિયમોનું પાલન, વિસ્ફોટનું ચોક્કસ કારણ અને અન્ય બેદરકારી અંગે મહત્વના ખુલાસાઓ થઈ શકે તેમ છે. હાલ તો સમગ્ર કેસની તપાસ નડિયાદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. હવે દેવાંગ પરમારના મોત બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં વધુ ગંભીર કલમો ઉમેરવામાં આવે તેવી શક્યતાઓ છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. જ્યારે મૃતકના પરિવાર પર દેવાંગ પરમારનું જે નિધન થયું છે તેને કારણે પરિવાર પર આપ ફાટી પડ્યો છે. નેહા, બિલકુલ નિખિલ, જાણકારી બદલ આભાર.